સ્ટેજીસ ઓફ વેબ ફોર્મ પ્રોસેસિંગમાં રેન્ડર વાળું સ્ટેજ છે, એમાં રેન્ડરિંગનો મિનિંગ શું થાય? એની પહેલાનું સ્ટેજ છે પોસ્ટ બેક ઇવેન્ટ હેન્ડલિંગ. એમાં શું થશે કે યુઝર કંઈ પણ ઇન્ફોર્મેશન એન્ટર કરે એટલે ડેટા પોસ્ટ બેક થશે ને સર્વરમાં. તો આ પોસ્ટ બેક થયેલો ડેટા વેલિડેટ થશે અને ડેટાનું પ્રોસેસિંગ થશે. ડેટાનું પ્રોસેસિંગ થાય પછી ન્યૂ વેલ્યુઝ સાથે પાછું પેજ છે લોડ થશે ને, અને શું કહેવાય? રેન્ડરિંગ. બરાબર છે? યાદ આવ્યું બધાને? ઓકે, ચલો નેક્સ્ટ. એના પછી ઇવેન્ટ્સ ઓફ પેજ લાઈફ સાયકલ. પેજ લાઈફ સાયકલના ઈચ એન્ડ એવરી સ્ટેજ જ્યારે પરફોર્મ થાય, મતલબ કે જ્યારે તમારી વેબસાઇટ કે વેબ પેજ હોસ્ટ થતું હોય ત્યારે જે 8 સ્ટેજીસ છે વેબ પેજ લાઈફ સાયકલના, એ 8 સ્ટેજીસ છે પરફોર્મ થશે ને વન બાય વન. બરાબર છે? તો ડ્યુરિંગ ધીસ સ્ટેજીસ કઈ કઈ ઇવેન્ટ છે એ રેઝ થશે, એ ઇવેન્ટ્સ આપણે સ્ટડી કરી હતી. બરાબર છે? પ્રી ઇનિટ, ઇનિટ, ઇનિટ કમ્પ્લીટ, લોડ વ્યૂ સ્ટેટ, લોડ પોસ્ટ ડેટા, પ્રી રેન્ડર કમ્પ્લીટ, સેવ સ્ટેટ કમ્પ્લીટ એન્ડ અનલોડ. બરાબર? પછી છે ASP.NET ઓબ્જેક્ટ્સ. There are 5 types of ASP.NET objects: server, request, response, session and application. આપણે સર્વર અને રિક્વેસ્ટ ઓબ્જેક્ટની પ્રોપર્ટીઝ અને મેથડ્સ જોઈ હતી. સર્વર ઓબ્જેક્ટ મતલબ કે સર્વર સાઇડથી તમારે કાંઈ પણ સપોઝ યુઝરનો ટાઈમ આઉટ છે કે કોઈ પણ યુઝરનું સેશન કયું ચાલે છે, આ બધી વસ્તુ એક્સેસ કરવી હોય તો સર્વર ઓબ્જેક્ટનો યુઝ કરીને સર્વર ઓબ્જેક્ટની પ્રોપર્ટીઝ અને મેથડ્સથી આ બધી વસ્તુ તમે રિટ્રાઈવ કરી શકો. બરાબર છે? સેમ વે રિક્વેસ્ટ ઓબ્જેક્ટ છે શું છે? તો કે યુઝર એટલે કે ક્લાયન્ટ બ્રાઉઝરમાંથી જ્યારે રિક્વેસ્ટ કરે તો એ રિક્વેસ્ટ સર્વરમાં સેન્ડ થાય. મીનવાઇલ જે પ્રોસેસ થાય એ પ્રોસેસને રિલેટેડ કંઈ પણ વેલ્યુઝ રિટ્રાઈવ કરવી હોય તો રિક્વેસ્ટ ઓબ્જેક્ટની પ્રોપર્ટીઝ અને મેથડ્સનો યુઝ કરીને તમે કરી શકો. બરાબર છે? રિક્વેસ્ટ મતલબ કે યુઝર છે એક બ્રાઉઝરમાંથી સપોઝ એવું લખે કે www.gmail.com, તો ઇટ્સ વન ટાઈપ ઓફ રિક્વેસ્ટ. તો આ રિક્વેસ્ટને રિલેટેડ જે કાંઈ પેરામીટર્સ છે એને એક્સેસ કરવા માટે શેનો યુઝ થાય? રિક્વેસ્ટ ઓબ્જેક્ટનો. અને રિક્વેસ્ટ ઓબ્જેક્ટની ડિફરન્ટ પ્રોપર્ટીઝ અને મેથડ્સનો યુઝ થશે. બરાબર છે? પછીનો ઓબ્જેક્ટ, થર્ડ ઓબ્જેક્ટ છે રિસ્પોન્સ ઓબ્જેક્ટ. રિસ્પોન્સ ઓબ્જેક્ટ છે જનરલી કઈ સાઇડથી યુઝ થશે? સર્વર સાઇડથી યુઝ થશે ને. રિક્વેસ્ટ સેન્ડ થઈ ક્લાયન્ટથી, પછી સર્વર રિસ્પોન્સ આપશે. તો રિસ્પોન્સ જ્યારે સર્વર સેન્ડ કરે ત્યારે જે પેરામીટર્સ છે એ પેરામીટર્સની વેલ્યુઝ કે કાંઈ પણ તમારે એક્સેસ કરવું હોય તો રિસ્પોન્સ ઓબ્જેક્ટનો યુઝ થશે. ફર્સ્ટ ઓબ્જેક્ટ હતો સર્વર ઓબ્જેક્ટ. આ સર્વર ઓબ્જેક્ટ છે એની પ્રોપર્ટીઝ અને મેથડ્સ આપણે કયો ક્લાસ પ્રોવાઈડ કરે? યાદ છે ક્લાસનું નામ? .NETમાં ક્લાસ હતો ને, સર્વર યુટિલિટી. યસ. અને રિક્વેસ્ટ ઓબ્જેક્ટ માટે કયો ક્લાસ યુઝ થાય? આ યાદ રાખજો. બરાબર છે? ક્લાસ નેમ્સ. ચલો હવે રિસ્પોન્સ ઓબ્જેક્ટથી સ્ટાર્ટ કરીએ આજે આપણે. રિસ્પોન્સ ઓબ્જેક્ટ શું છે? તો કે સર્વર ઓબ્જેક્ટ, રિસ્પોન્સ ઓબ્જેક્ટ ઇઝ ધ સર્વર્સ રિસ્પોન્સ ટુ ધ ક્લાયન્ટ. ક્લાયન્ટ રિક્વેસ્ટ કરે તો એઝ પર ધ ક્લાયન્ટ રિક્વેસ્ટ સર્વર છે કાંઈ પણ એને સામે આઉટપુટ આપશે ને, તો એ રિસ્પોન્સ થયો. રિસ્પોન્સનો મિનિંગ એવો નથી કે સર્વર છે પેજ જ ડિસ્પ્લે કરે ક્લાયન્ટને. ઘણી વખત પેજ ના ફાઉન્ડ થાય તો તમે જોયું હશે એરર 404 પેજ નોટ ફાઉન્ડ, પણ એ ક્લાયન્ટ સર્વર સાઇડથી તો રિસ્પોન્સ જ થયો વન ટાઈપ ઓફ. બરાબર છે? એટલે સર્વર સાઇડથી ક્લાયન્ટને જે કાંઈ રિપ્રેઝેન્ટ થાય ઇટ વિલ બી કન્સિડર્ડ એઝ રિસ્પોન્સ ઓનલી. જરૂરી નથી કે ફૂલ વેબ પેજ જ રિસ્પોન્સ તરીકે ડિસ્પ્લે થતી. બરાબર? કાંઈ પણ ડિસ્પ્લે થાય. પેજ મિસિંગ હોય તો આ એરર ડિસ્પ્લે થાય, નેટવર્ક એરર હોય તો એ રીતે કાંઈ મેસેજ ડિસ્પ્લે કરશે. બરાબર છે? તો આ બધું શું થશે? સર્વર સાઇડથી રિસ્પોન્સ થશે. હવે રિસ્પોન્સ ઓબ્જેક્ટથી શું કરી શકીએ પહેલા જોઈ લઈએ આપણે. રિસ્પોન્સ ઓબ્જેક્ટ છે શેનો ઇન્સ્ટન્સ છે? તો કે system.web.http response class. બરાબર? It is an instance of the system.web.http response class. In ASP.NET, the response object does not play any vital role in sending HTML text to the client because the server-side controls have nested object-oriented methods for rendering themselves. એનો મતલબ શું થાય? અત્યારે જે એપ્લિકેશન કરન્ટલી જે વર્લ્ડ વાઇડ કોઈ બી વેબ એપ્લિકેશન રન થાય એ 3 ટાયર આર્કિટેક્ચરમાં રન થાય ને. બરાબર છે? 2 ટાયર આર્કિટેક્ચર કે યુઝ નથી થતું. એપ્લિકેશન લેયર ઓર વી કેન સે બિઝનેસ લેયર છે એ શું કરશે? ક્લાયન્ટ સાઇડથી જે ડેટા આવ્યો છે રિક્વેસ્ટ માટે એનું પ્રોસેસિંગ કરીને સર્વરને સેન્ડ કરશે. સર્વરનું કામ શું છે ખાલી? તો કે જે પ્રોસેસ થયેલો ડેટા છે એઝ પર ધ ડેટા પાછો એપ્લિકેશન લેયરને ડેટા જ સેન્ડ કરશે. બરાબર છે? પણ એને રિપ્રેઝેન્ટ કેવી રીતે કરવો? પ્રેઝન્ટેશન લેયર સાઇડ ઓર વી કેન સે ક્લાયન્ટ સાઇડ.
એ કામ કોનું છે? તો કે એપ્લિકેશન લેયરનું ઓર બિઝનેસ લેયરનું. તો એનો મિનિંગ શું થયો કે એકચ્યુઅલમાં સર્વર છે એ કાંઈ ક્લાયન્ટને શું રિસ્પોન્સ આપો એના માટે રિસ્પોન્સિબલ નથી, કેવી રીતે આપવો, બરાબર છે. એટલે સર્વરને HTTP સાથે કાંઈ કન્સિડરેશન મતલબ કે કાંઈ કનેક્શન નથી. HTTP જે પ્રોટોકોલ છે એ સર્વર સાથે ક્યાંય વર્ક નહીં કરે. ક્લાયન્ટ ટુ સર્વર ડાયરેક્ટલી HTTP નો ક્યાંય યુઝ નથી થતો. બીકોઝ વચ્ચે કયું લેયર વર્ક કરે? તો કે એપ્લિકેશન લેયર ઓર બિઝનેસ લેયર, બરાબર છે. ખાલી જે સર્વર ઓબ્જેક્ટ છે શું કરશે? ડેટા પાછો છે એપ્લિકેશન લેયરને સેન્ડ કરી દેશે. એપ્લિકેશન લેયર છે એ પોસ્ટબેક ઇવેન્ટ હેન્ડલિંગ કરશે, જે તે કંટ્રોલનું શું સ્ટેટ છે સ્ટેટનું મેનેજમેન્ટ કરશે, અને આ બધાનો યુઝ કરીને પાછો યુઝરનો રિસ્પોન્સ જનરેટ કરશે, બરાબર. રેન્ડરિંગ કોણ કરશે? એકચ્યુઅલ રેન્ડરિંગ કોણ કરે? એપ્લિકેશન લેયર ઓર વી કેન સે બિઝનેસ લેયર. રેન્ડરિંગ મતલબ કે યુઝરને પાછો ચેન્જીસ સાથે રિસ્પોન્સ જનરેટ કરવો, દેટ ઇઝ નોન એઝ રેન્ડરિંગ. તમે એક કોઈ બી વેબસાઇટમાં જસ્ટ વેબસાઇટ ઓપન કરો ત્યારે અને પછી લોગિન કરો ત્યારનો આખો અપિયરન્સ અને જે તમને રિસ્પોન્સ મળ્યો છે જુદો હશે ને આખો. તમે જસ્ટ ખાલી વેબસાઇટ કોઈ ઓપન કરો તો એમાં તમારા અકાઉન્ટ રિલેટેડ કાંઈ ઇન્ફોર્મેશન નહીં હોય. તમે જેવું લોગિન કરો છો એટલે શું ચેન્જીસ આવશે? તો કે તમારા અકાઉન્ટના જે કાંઈ ચેન્જીસ છે બધા તમને ડિસ્પ્લે થશે ને. પણ આ જે અકાઉન્ટના ચેન્જીસ પાછા ડિસ્પ્લે કર્યા તમને લોગિન કર્યા પછી, તો આ ચેન્જીસ ડિસ્પ્લે કરવા માટે રિસ્પોન્સિબલ કોણ? તો કે એપ્લિકેશન લેયર ઓર વી કેન સે બિઝનેસ લેયર. સર્વર એના માટે રિસ્પોન્સિબલ નથી. સર્વર તો ખાલી જે આ પ્રેઝન્ટેશન થયું એના માટેનો ડેટા જે ડિસ્પ્લે થયો એ ડેટા જ ખાલી સેન્ડ કરશે, બાકી કાંઈ નહીં કરે, બરાબર છે. આટલું ક્લિયર બધાને? યસ ઓર નો? ચલો ઓનલાઈન જોઈન્ટ થયા છે એ લોકોને સમજાણો. ઓકે, ચલો હવે જોજો આગળ. However, the HTTP response object still provides some important functionalities like cookie feature and redirect method. કુકી નો તો તમને આઈડિયા છે જ. કુકી એટલે શું? એની ડેફિનેશન આવડે કોઈને? કોઈ બી લેંગ્વેજના વેબ ડેવલપમેન્ટ લેંગ્વેજ કોઈ પણ હોય ને એના માટે કુકી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કુકી અને સેશન. કુકીની ડેફિનેશન શું થાય? ઇટ ઇઝ અ સ્મોલ ટેક્સ્ટ ફાઇલ વિચ સ્ટોર્સ યુઝર ઇન્ફોર્મેશન. કુકી ફાઇલ હોય ને એનું એક્સટેન્શન .txt હોય, બરાબર. નોટપેડ ફાઇલ બને. કઈ સાઇડ સ્ટોર થાય? સર્વર સાઇડ કે ક્લાયન્ટ સાઇડ? ક્લાયન્ટ સાઇડ સ્ટોર થશે, બરાબર છે. કુકીનો તમને આઈડિયા છે. હવે રીડાયરેક્ટ મેથડ છે ને રિસ્પોન્સ ઓબ્જેક્ટની, એ શું કરશે? તો તમે રિસ્પોન્સ ઓબ્જેક્ટથી જનરલી અત્યારે ડોટનેટમાં બે વસ્તુ કરી શકશો. એક રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ છે, બરાબર છે. રીડાયરેક્ટનો યુઝ કરીને તમે એક પેજમાંથી બીજા પેજમાં કંટ્રોલ ટ્રાન્સફર કરી શકો, મતલબ કે નેવિગેશન કરી શકો. અને એક મેથડ યુઝ થશે રાઇટ મેથડ, રિસ્પોન્સ ડોટ રાઇટ. રાઇટ મેથડથી તમે વેબ પેજમાં ક્યાંય પણ કંઈ પ્રિન્ટ કરવું હોય તો કરી શકો. નો ડાઉટ જનરલી તમે ટેક્સ્ટ બોક્સમાં એમાં કંટ્રોલમાં કંઈક પ્રિન્ટ તો કરતા જ હોય, બરાબર. પણ તમારે પર્ટિક્યુલર પેજ ઉપર કંઈ પણ આઉટપુટ પ્રિન્ટ કરવું છે તો એના માટે રિસ્પોન્સ ઓબ્જેક્ટની રાઇટ મેથડ યુઝ થશે. કઈ મેથડ યુઝ થશે? રાઇટ મેથડ, બરાબર. રિસ્પોન્સ ડોટ રાઇટ. અને બીજા પેજમાં નેવિગેશન કરવા માટે રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ. ક્લિયર? બરાબર છે. The response.redirect method allows transferring the user to another page inside as well as outside the application. તમે ગમે ત્યાં ટ્રાન્સફર કરી શકો. response.redirect પછી મેથડ છે એટલે એના બ્રેકેટમાં તમારે શું આપવાનું રહેશે? તો કે જે ડેસ્ટિનેશન URL છે એ આપવાનું. તમે સેમ વેબ એપ્લિકેશન હોય આપી શકો, બીજી કોઈ વેબ એપ્લિકેશન હોય આપી શકો. ઇન શોર્ટ તમે ક્લાયન્ટને ગમે ત્યાં રીડાયરેક્ટ કરાવી શકો, બરાબર છે. રીડાયરેક્ટ મેથડનો યુઝ કરીને. પ્રોપર્ટીઝ એન્ડ મેથડ્સ ઓફ રિસ્પોન્સ ઓબ્જેક્ટ હવે જોવાની છે ખાસ, જોજો. ફર્સ્ટ ઇઝ, નેક્સ્ટ સ્લાઇડમાં જોજો, બફર. getSource sets value indicating whether to buffer the output and send it after the complete response is finished processing. બફરિંગ નો મીનિંગ શું થાય? બફર એવો વર્ડ સાંભળો છો ને તમે? COA થી તમારે 4th સેમ થી આવે છે બફર નો યુઝ. શું થાય? પહેલેથી ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી. અને બફર સ્ટોરેજ એટલે કેવું સ્ટોરેજ? કે એનો ડેટા છે એ સ્ટોર થયેલો રહેશે પણ જ્યારે રિક્વાયરમેન્ટ હશે ત્યારે જ એમાંથી એક્સેસ થશે, બરાબર છે. એવરી ટાઈમ બફર છે એ ક્યાંય પિક્ચરમાં નહીં આવે, બરાબર. તો બફર પ્રોપર્ટી છે એ શું કરી શકશે? તો કે બફર મેમરીમાં કાંઈ પણ વેલ્યુ સ્ટોર કરેલી છે એ તમે ગેટ કરી શકો અને કા વેલ્યુ સ્ટોર એ કરી શકો. પણ આ વેલ્યુ ડિસ્પ્લે ક્યારે થાય? આખું પેજનું રેન્ડરિંગ કમ્પ્લીટ થઈ જાય પછી એ વેલ્યુ યુઝ થઈને ડિસ્પ્લે થાય. બફર સ્ટોરેજનો મતલબ કે એવું સ્ટોરેજ કે જરૂર પડે ત્યારે એમાંથી યુઝ કરો, બરાબર છે. બાકી ઈચ એન્ડ એવરી ટાઈમ એમાંથી કંઈ યુઝ નહીં થાય. બફર આઉટપુટ.
Gets or sets value indicating whether to buffer the output and send it after the complete page is finished processing. આઉટપુટ વેલ્યુ સ્ટોર કરવી કે ના કરવી, મતલબ કે આઉટપુટ વેલ્યુ છે એ સ્ટોર કરે અને જો સ્ટોર થયેલી છે તો એને શું કરશે, રિટ્રાઈવ કરશે. બરાબર છે. પછી છે કેરેક્ટર સેટ. Get or set the HTTP character set of the output stream. આ HTTP character set કયો હોય એ ખબર છે કોઈને? ક્લાયન્ટ કમ્પ્યુટર્સ હોય વર્લ્ડ વાઇડ જેટલા, એ બધા ક્લાયન્ટ કમ્પ્યુટર્સમાં ઓએસ અલગ અલગ હશે ને, બધા કઈ વિન્ડોઝ ઓએસ યુઝ નથી કરતા. બરાબર છે. બ્રાઉઝર એ ડિફરન્ટ હશે. પણ સપોઝ facebook.com છે કે કોઈ ઇન્સ્ટાગ્રામ છે, આઈધર gmail.com છે, એ બધાને બધી ઓએસમાં કે કોઈ પણ બ્રાઉઝરમાં વ્યૂ તો સેમ જ થશે ને. યસ ઓર નો? તમે ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરેલી છે તો ઇંગ્લિશ લેંગ્વેજનું જે એન્કોડિંગ છે એ બધામાં તો સેમ જ વ્યૂ થશે. બરાબર. તો આ સેમ વ્યૂ થતું હોય એ કેરેક્ટર સેટ એ સિવાયનું બીજો કાંઈ હોય. યુએસ ઇંગ્લિશ છે ને એ મોસ્ટ કોમન કેરેક્ટર સેટ છે. આ સિવાય બીજો કોઈ કેરેક્ટર સેટ જોયો છે ક્યારે? શું? હા, બ્રિટન ઇંગ્લિશ ઓર યુએસ ઇંગ્લિશ, આ જનરલી બે મોસ્ટ કોમનલી યુઝ ટાઈપ છે. અને કેરેક્ટર સેટનો ટાઈપ તો UTF-8 એન્કોડેડ આવું લખેલું હશે. એ સિવાયને ઘણા બધા હશે. અને આ કેરેક્ટર સેટ છે ખાલી બ્રાઉઝર માટે નહીં. તમે કોઈ વર્ડ ફાઇલ ક્યાંથી ડાઉનલોડ કરી હોય ને તો એ ઓપન કરતી વખતે જો કેરેક્ટર સેટ ડિફરન્ટ હશે તો ઓપન નહીં થાય. તમને એવું કહેશે કે આ વર્ડ ફાઇલ છે પર્ટિક્યુલર કેરેક્ટર સેટનો યુઝ કરે છે જે તમારા કમ્પ્યુટરમાં અવેલેબલ નથી. બરાબર. તો કેરેક્ટર સેટનો યુઝ કરીને તમે શું કરી શકો, આ કેરેક્ટર સેટ છે એ સેટ કરી શકો કે તમારું વેબ પેજ છે કયો કેરેક્ટર સેટ યુઝ કરશે, અને કાં તો પર્ટિક્યુલર જે વેબ પેજ ડિસ્પ્લે થાય છે એ કયો કેરેક્ટર સેટનો યુઝ કરે છે. બરાબર. તમે ઇન્ફોર્મેશન ગેટ કરી શકો અને વસ્તુ સેટ કરી શકો. બરાબર. કન્ટેન્ટ એન્કોડિંગ. Gets or sets the HTTP character set of the output stream. સેમ લાઈક કેરેક્ટર સેટ, પણ કન્ટેન્ટ એન્કોડિંગ એટલે એમાં તમારે લેંગ્વેજનો યુઝ થઈ શકે, યુએસ ઇંગ્લિશ, યુકે ઇંગ્લિશ. બરાબર છે. કન્ટેન્ટ ટાઈપ. Gets or sets the HTTP MIME type of the output stream. What is the full form of MIME? આની પહેલા એક વખત આવી ગયું છે. શું યુઝ શું થાય? તમારે સીએનમાં માઇમ આવતું ખબર છે? કમ્પ્યુટર નેટવર્ક સબ્જેક્ટમાં માઇમ આવતું. શું પ્રોવાઈડ કરે? પર્ટિક્યુલરલી સ્પેશિયલી જે ઈમેલ ફેસિલિટી છે ને એના માટે માઇમનો યુઝ થશે. તો આ ઈમેલની જે આખું ફેસિલિટી છે એમાં એન્કોડિંગ શું છે એના માટે આ કન્ટેન્ટ ટાઈપનો યુઝ થશે. ઈમેલ સેન્ડ થતો હોય કે રિસીવ થતો હોય ત્યારનો કેરેક્ટર સેટ ગેટ ઓર સેટ કરવા માટે કન્ટેન્ટ ટાઈપ પ્રોપર્ટીનો યુઝ થશે. બરાબર છે. પછી કુકીઝ શું કરશે? ગેટ્સ રિસ્પોન્સ કુકી કલેક્શન. કુકી તો ક્લાયન્ટ સાઇડ સેટ થઈ હશે ને તો એ ગેટ કરશે. expires gets or sets in minutes before a page cached or browser expires. જનરલી શેના ઉપર ડિપેન્ડેડ હોય? સેશન ઉપર. સેશનનો તમે ટાઈમ સેટ કરી શકો ને? હા કે ના? સર્વર સાઇડથી સેશનનો ટાઈમ સેટ થઈ શકે? હા કે ના? સર્વર સાઇડથી સેશન છે એનો ટાઈમિંગ સેટ થઈ શકે કોઈ પણ પેજ માટે? આવું ક્યારેય તમે પ્રેક્ટિકલી જોયું છે? રિક્વેસ્ટ ટાઈમ આઉટ પેજ કેન નોટ બી ડિસ્પ્લેડ આવું આવે છે ઘણી વખત. આ તો એ શું થયું, સર્વર સાઇડથી જે સેશન સેટ થયેલું હતું એ સેશન એક્સપાયર થઈ ગયું એટલે તમને પેજ ડિસ્પ્લે ના થયો એટલે કે રિસ્પોન્સ ના આપ્યો. આ શેના લીધે થાય? તો કે ડ્યુ ટુ નેટવર્ક એરર. ક્લાયન્ટનું નેટવર્ક છે એમાં પ્રોબ્લેમ છે, તો સ્લો નેટવર્ક છે, અને જે પેજ એને ડિસ્પ્લે કરવાનું હતું સર્વરે એમાં ટાઈમ લાગ્યો અને એનું સેશન પૂરું થઈ ગયું તો એ પેજ ડિસ્પ્લે નહીં કરે એટલે સેશન ટાઈમ આઉટ, પેજ કેન નોટ બી ડિસ્પ્લેડ આવી એરર આવશે. બરાબર છે. એક્સપાયરથી તમે સેટ કરી શકો અને ટાઈમિંગ શું હતો પેજ એક્સપાયરનો એ ગેટ કરી શકો. બરાબર. ચલો પછી નેક્સ્ટ. expires absolute. Gets or sets the absolute date and time. expire થી ખાલી શું સેટ કે ગેટ થાય? ઓનલી ટાઈમ. expire absolute થી શું થાય? ટાઈમ તો સેટ કે ગેટ તો થાય પણ સાથે તમે ડેટ ચેન્જ કરી શકો, એમાં પર્ટિક્યુલર ડેટ સેટ કરી શકો અને પર્ટિક્યુલર સેશન એક્સપાયર થવાની ડેટ શું હતી એ રિટ્રાઈવ કરી શકો. બરાબર. Header encoding. Gets or sets the encoding object that represents the encoding for the current header output stream.
આઉટપુટ સ્ટ્રીમની હેડર છે જે એનું એનકોડિંગ ગેટો સેટ કરશે, બરાબર છે. એનકોડિંગ જનરલી UTF-8 ને એ બધા જ હશે. Headers gets the collection of response headers. Is client connected? Gets a value indicating whether client is still connected to the server. આ વેલ્યુ છે ન્યુમેરિક હોય કે ના હોય, ન્યુમેરિક હોય કે આલ્ફાબેટિકલ હોય, બુલિયન હોય, ટ્રુ ઓર ફોલ્સ, બરાબર છે. ક્લાયન્ટ કનેક્ટેડ છે કે નથી. પછી છે આઉટપુટ. enables output of text to the outgoing HTTP response stream. આ કામ છે એપ્લિકેશન લેયરનું છે. સર્વર સાઇડથી જે રિસ્પોન્સ આવ્યો છે એને HTTP નો યુઝ કરી અને ક્લાયન્ટ સાઇડ ડિસ્પ્લે કરવા માટે એને એનેબલ કરે. હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલનો યુઝ થશે ને. સિમ્પલ ટેક્સ્ટ છે ક્યારેય ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરમાં સેન્ડ રિસીવ ના થાય, હાઇપરટેક્સ્ટનો જ યુઝ થશે. તો જે સાદી સિમ્પલ ટેક્સ્ટ છે જે સર્વરમાંથી આવી છે એને શેમાં કન્વર્ટ કરશે? HTTPમાં, હાઇપરટેક્સ્ટમાં. એટલે એનેબલ કરશે નેટવર્કમાં એને ટ્રાવેલ કરવા માટે, બરાબર. પછી આઉટપુટ સ્ટ્રીમ enables binary output to the outgoing HTTP content body. બાઇનરી આઉટપુટની જરૂર શું? આઉટપુટ જે જનરેટ થયું છે સર્વરે કોને મોકલ્યું? એપ્લિકેશન લેયર. એપ્લિકેશન લેયર કોને રિપ્રેઝેન્ટ કરશે? ક્લાયન્ટને. તો એને બાઇનરીમાં શું કામ કન્વર્ટ કરવું પડે? કમ્પ્યુટરને સમજાય એટલે, કેમ કે મેઇન પ્રોસેસિંગ ક્લાયન્ટ સાઇડ કે સર્વર સાઇડ પ્રોસેસર જ કરવાનું છે, વિચ અન્ડરસ્ટેન્ડ્સ ઓનલી બાઇનરી લેંગ્વેજ, બરાબર. રીડાયરેક્ટ લોકેશન gets or sets the value of HTTP location header status. Set the status line that is returned to the client. આ સ્ટેટસ લાઇન એટલે શું? ખાલી એ સ્ટેટસ લાઇન સેટ જ કરે જે ક્લાયન્ટને આપણે રિટર્ન કરીએ છીએ રિસ્પોન્સ. તો આ સ્ટેટસ લાઇનમાં શું હોય? તમે લોગિન થયા હોય તો યુ આર લોગિન. આઈધર તો ઘણી વખત તમે જોયું હશે કે તમે લોગિન થાવ ને તો વેલકમ પછી તમારું નામ આ ડિસ્પ્લે થાય, તો આ સ્ટેટસ લાઇન થઈ, બરાબર છે. એ ડિસ્પ્લે કરવા માટે સ્ટેટસનો યુઝ થશે. સ્ટેટસ કોડ gets or sets the HTTP status code of the output returned to the client. સ્ટેટસ કોડ શું કામ? તો મેં તમને આની પહેલા સમજાવ્યું હતું કે ભાઈ પેજ નોટ ફાઉન્ડ તો શું એરર આવે? એરર 404. તો એ સ્ટેટસ કોડ થયું, બરાબર. એ સેટ કરવા માટે શેનો યુઝ થશે? સ્ટેટસ કોડ. સ્ટેટસ ડિસ્ક્રિપ્શન, આ જે નીચે ડિસ્ક્રિપ્શન જનરેટ થાય કે પેજ નોટ ફાઉન્ડ, બરાબર છે. તો એ ડિસ્ક્રિપ્શન ગેટ કે સેટ કરવા માટે શેનો યુઝ થશે? સ્ટેટસ ડિસ્ક્રિપ્શન. સબ સ્ટેટસ કોડ gets or sets value qualifying the status code of the response. આ જે સ્ટેટસ આવે ને કે એરર 404 પેજ નોટ ફાઉન્ડ, પછી નીચે જોજો તમે બ્લુ કલરમાં મતલબ હાઇપરલિંકમાં હેલ્પ લખેલું હશે, આઈધર તો એવું લખેલું હશે કોન્ટેક્ટ યોર એડમિનિસ્ટ્રેટર. તો એ શું થયું? સબ સ્ટેટસ, બરાબર છે. આ સબ સ્ટેટસ કોડ છે એ શેનાથી સેટ થશે? સબ સ્ટેટસ કોડ નામની પ્રોપર્ટીથી. અને કાં તો ગેટ કરવું છે તો એનાથી થશે. પછી તમે એની પર ક્લિક કરો ને તો તમને એરર બતાવે, એકચ્યુઅલ એરર, કે શું પ્રોબ્લેમ હતો કે પેજ જનરેટ ના થયું, બરાબર છે. Suppress content gets or sets the value indicating whether to send HTTP content to the client. ક્લાયન્ટને રિસ્પોન્સ સેન્ડ કરવો કે ના કરવો એ ગેટ કરે અને સેટ કરે, બરાબર. સેન્ડ થયો છે તો ટ્રુ કે ફોલ્સ છે એ ગેટ કરશે. સેન્ડ કરવો કે ના કરવો તો એ સેટ કરશે, ટ્રુ ઓર ફોલ્સ. ક્લિયર આટલી પ્રોપર્ટીઝ? હા કે ના? ચલો હવે મેથડ્સ જોઈ લો. Add header adds an HTTP header to the output stream. Add header is provided for compatibility with the earlier version of ASP. શું કરશે? HTTP header એડ કરશે આઉટપુટ સ્ટ્રીમમાં. HTTP header કોને કહેવાય? તમને એક પેજ ડિસ્પ્લે થયું બ્રાઉઝરમાં તો એમાં HTTP header કોને કહેશો તમે? બ્રાઉઝરમાં તમને એઝ અ રિસ્પોન્સ પેજ ડિસ્પ્લે થયું વેબ પેજ, એમાં HTTP header એટલે શું? URL માં જે આખું એન્કોડિંગ સાથે ડિસ્પ્લે થાય ને ધેટ ઇઝ HTTP header. Append cookie infrastructure adds an HTTP cookie to the intrinsic cookie collection. એટલે શું કરશે કે તમારો જે કરંટ પેજ છે એના માટે કુકી જનરેટ થઈ, એની જે નીચે ફાઇલ ડિસ્પ્લે થાય ને કેવું થાય કે તમે તમારા નામથી લોગિન કર્યું હોય એક વખત, લોગ આઉટ કરીને ફરીથી યુઝર નેમમાં તમે ફર્સ્ટ લેટર ટાઈપ કરશો ને એટલે નીચે આખું લિસ્ટ ઓપન થશે કુકીઝનું. તો ન્યુલી જે જનરેટેડ હોય એ તો રિસેન્ટલી હોય એ ડિસ્પ્લે થશે અને ઓલ્ડ કુકીઝ છે એ ડિસ્પ્લે થશે. એટલે ઓલ્ડ કુકી ફાઇલ જે સ્ટોર થયેલી છે ક્લાયન્ટમાં એને અપેન્ડ કરશે ન્યૂ કુકી સાથે, બરાબર. પછી અપેન્ડ હેડર, તો શું કરશે? ઓલ્ડ હેડર ઇઝ appended with the new HTTP output stream. Append to log
એડ કસ્ટમ લોગ ઇન્ફોર્મેશન ટુ ધ ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસીસ લોગ ફાઇલ. આ આઈઆઈએસ લોગ ફાઇલમાં શું હોય ખબર છે? તમે તમારા પીસીમાંથી કઈ કેટલી મિલી સેકન્ડમાં તમે શેના માટે રિક્વેસ્ટ કરી હતી, તમને રિસ્પોન્સ કેટલી વારમાં મળ્યો છે, આ બધી વસ્તુ એટલે કે લોગ ફાઇલ છે એ આઈઆઈએસ સર્વિસ જનરેટ કરે. એને કહેવાય આઈઆઈએસ લોગ ફાઇલ, ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસ. તમે માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરો ને એટલે આઈઆઈએસ સર્વિસીસ બાય ડિફોલ્ટ એમાં ઇન્સ્ટોલ થયેલી હોય. જો આઈઆઈએસ સર્વિસીસ ઇન્સ્ટોલ નથી થયેલી તો ડેટાબેઝ કનેક્શન આઈધર તો જે વેબ પેજ તમે બ્રાઉઝ કરો છો આ બધી વસ્તુ પોસિબલ નહીં થાય. બરાબર છે? ધીઝ ઓલ થિંગ્સ આર પોસિબલ ડ્યુ ટુ આઈઆઈએસ સર્વિસીસ. અત્યારે ન્યૂ જે ઓપરેટિંગ સિસ્ટમ્સ યુઝ કરો છો એમાં તમારે આઈએએસ ના કંઈ સેટિંગ નથી કરવાના. 7 થી 8 વર્ષ પહેલા જ્યારે ASP.NET નો યુઝ કરીને વેબ પેજ ડેવલપમેન્ટ કરીએ ને ત્યારે કેવું થતું કે ડેટાબેઝ કનેક્શન તમારે સર્વર આરે કરવું હોય ને, ભલે ડેટાબેઝ તમારા પીસીમાં જ બનેલો છે તોય તમારે આઈઆઈએસ સર્વિસીસ સેટ કરવી પડે, ઇન્સ્ટોલ થયેલું હોય તોય. હવે અત્યારે શું છે એ ઓટોમેટિક તમને સેટ કરીને જ આપે છે, તમારે કંઈ કરવું પડતું નથી. બરાબર છે? આ આઈઆઈએસ લોગ ફાઇલ છે ને એ શું ઇન્ફોર્મેશન કન્ટેન કરતી હોય તો કે તમે પર્ટિક્યુલર બ્રાઉઝિંગ શું કર્યું છે, ક્યારે કર્યું છે એ ટાઈમ સહિત અને ડેટ સહિત બધી ઇન્ફોર્મેશન છે એ સ્ટોર કરશે. બરાબર? પણ આ આઈએએસ લોગ ફાઇલ જનરેટ થશે ક્લાયન્ટ સાઇડ, સર્વર સાઇડ. બરાબર? પર્ટિક્યુલર ક્લાયન્ટના પીસીમાં સ્ટોર થશે. બરાબર છે? ચલો પછી છે બાઇનરી રાઇટ. રાઇટ્સ એ સ્ટ્રિંગ ઓફ બાઇનરી કેરેક્ટર્સ. કોનો કેમેરો ચાલુ છે? Writes a string of binary characters to the HTTP output string. શું કરશે? બાઇનરી કેરેક્ટર્સ છે એને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરીને HTTP આઉટપુટ સ્ટ્રિંગમાં એને જનરેટ કરશે. બાઇનરી આઉટપુટને શેમાં કન્વર્ટ કરશે? સ્ટ્રિંગમાં. બરાબર? ક્લિયર કન્ટેન્ટ, ક્લિયર્સ ઓલ ધ કન્ટેન્ટ આઉટપુટ ફ્રોમ ધ બફર સ્ટ્રિંગ. ધ્રુવા તારો કેમેરો સ્ટોપ કરી દે. Closes the socket connections to the client. Socket એટલે શું? સાંભળ્યું છે ક્યારે સોકેટ? સોકેટ સાંભળ્યું છે ક્યારે? કોને કહેવાય સોકેટ? ફિઝિકલ નહીં હો. ના એ નહીં. આમાં સર્વર ક્લાયન્ટમાં ક્યાં એની જરૂર? પીએચપી ના પ્રોગ્રામ તમે કરો એમાં પોર્ટ નંબર સાંભળ્યું છે? હા, તો પોર્ટ નંબર ધેટ ઇઝ સોકેટ. બરાબર છે? તો આ જે ક્લોઝ છે શું કરશે? બધા પોર્ટ નંબર્સ છે ક્લાયન્ટ સાથેના જેટલા પોર્ટ નંબર્સ છે બધાને ક્લોઝ કરી દેશે. એન્ડ sends all currently buffered output to the client, stops execution of the page and raises the end request event. In short, ક્લાયન્ટને બધી ઇન્ફોર્મેશન જે કાંઈ રિપ્રેઝેન્ટ કરવાની છે એ બધી સેન્ડ કરી દેશે. પેજનું એક્ઝિક્યુશન સ્ટોપ થઈ જશે અને જે કઈ ઇવેન્ટ રેઇઝ થશે તો કે એન્ડ રિક્વેસ્ટ ઇવેન્ટ. આ એન્ડ વાળી જે મેથડ છે એ ક્યારે એક્ઝિક્યુટ થાય? વેબ ફોર્મ પ્રોસેસિંગ જે લાઈફ સાયકલ છે એના કયા સ્ટેજમાં એક્ઝિક્યુટ થાય કોઈ કહી શકે? એન્ડ જે મેથડ છે એ ક્યારે એક્ઝિક્યુટ થાય? શું કરશે? ક્લાયન્ટને ફાઇનલ આઉટપુટ જનરેટ કરી દેશે. ક્લાયન્ટનું કનેક્શન છે એ ક્લોઝ કરી નાખશે. તો કયા સ્ટેજમાં? સાવ લાસ્ટમાં, અનલોડ વાળા સ્ટેજમાં. બરાબર છે? ચલો પછી ઇક્વલ્સ determines whether the specified object is equal to the current object. એ તો જે પ્રોગ્રામિંગ કર્યું છે એના માટે મેચ કરશે. બરાબર છે? ફ્લશ sends all currently buffered output to the client. બફર્ડ આઉટપુટ એટલે શું? ક્લિયર ને? કોને સેન્ડ કરશે? ક્લાયન્ટને. એટલે શું થશે? બફર કેવું સ્ટોરેજ છે એમાંથી તમે એક વખત ઇન્ફોર્મેશનનો યુઝ કરો એટલે એમાંથી રિમૂવ થઈ જશે. બરાબર છે? એટલે અહીંયા મેથડનું નામ શું છે? ફ્લશ. ગેટ ટાઈપ gets the type of current instance એટલે ઓબ્જેક્ટ. pics appends a http pics label header to the output stream. આ તમને હું પ્રેક્ટિકલમાં સમજાવીશ. બરાબર છે? રીડાયરેક્ટ સ્ટ્રિંગ મેં તમને પહેલા સમજાવ્યું હતું, response.redirect. એમાં તમારે શું પાસ કરવાનું છે? યુઆરએલ. સ્ટ્રિંગની જગ્યાએ શું આવશે? યુઆરએલ, જ્યાં તમારે રીડાયરેક્ટ કરવું છે યુઝરને. redirects a request to the new URL and specifies the new URL. પછી રીડાયરેક્ટ સ્ટ્રિંગ પણ બુલિયન છે. બરાબર? તો એ બુલિયનનો શું મિનિંગ?
ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ હશે તો શું થશે? રીડાયરેક્ટ થશે? નહીં થાય, બરાબર છે. ટ્રુ કરીને તમે એને રીડાયરેક્ટ કરાવી શકો. સેટ કુકી અપડેટ્સ એન્ડ એક્ઝિસ્ટિંગ કુકી ઇન ધ કુકી કલેક્શન. કુકી કલેક્શન ક્લાયન્ટ સાઇડ હોય ને, એ અપડેટ કરે. ટુ સ્ટ્રિંગ મેથડ છે ને, એ તમારે જનરલી પ્રોગ્રામિંગમાં યુઝ થશે. જ્યારે ASP.NET ના પ્રોગ્રામ કરશો ત્યારે કોઈ બી આઉટપુટ છે એ ન્યુમેરિક ફોર્મમાં હોય એને તમારે એઝ અ સ્ટ્રિંગ રિપ્રેઝેન્ટ કરવું છે, તો ટુ સ્ટ્રિંગ મેથડનો યુઝ કરીને કન્વર્ટ કરી શકશો તમે. બાઇનરી હોય તોય કન્વર્ટ થાય, બીજી કોઈ ન્યુમેરિક વેલ્યુમાં હોય તોય કન્વર્ટ થઈ શકે, બરાબર છે. શેમાં કન્વર્ટ થશે? સ્ટ્રિંગમાં. ટ્રાન્સમિટ ફાઇલ સ્ટ્રિંગ writes the specified file directly to an HTTP response output stream without buffering in memory. મેમરીમાં સ્ટોર નહીં કરે, ડાયરેક્ટલી યુઝરને ક્લાયન્ટને આઉટપુટ જ જનરેટ કરશે, બરાબર છે. રાઇટ કેરેક્ટર મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવ્યું હતું. રિસ્પોન્સ ઓબ્જેક્ટની રીડાયરેક્ટ મેથડ અને રાઇટ મેથડનો યુઝ થશે. રાઇટ ઇન બ્રેકેટ કેરેક્ટર writes a character to an HTTP response output stream. ઇન શોર્ટ, તમારું વેબ પેજ જે ડિસ્પ્લે થાય છે એ વેબ પેજમાં ક્યાંય પણ તમારે કાંઈ પ્રિન્ટ કરવું છે, ડિસ્પ્લે કરવું છે, તો રાઇટ મેથડ યુઝ થશે, કોઈ પણ કંટ્રોલમાં નહીં, બરાબર છે. રાઇટ ઓબ્જેક્ટ writes an object to the HTTP response stream. તમારે કોઈ બી ઓબ્જેક્ટને રિલેટેડ કાંઈ ઇન્ફોર્મેશન પ્રિન્ટ કરવી હોય તો. રાઇટ સ્ટ્રિંગ writes a string to an HTTP response output stream. જે આ રાઇટ મેથડ છે ને, એમાં શું થશે? તમે સિંગલ કોટ કરીને જો કેરેક્ટર પાસ કરશો તો એ કેરેક્ટર પ્રિન્ટ કરશે. ડબલ કોટ્સ કરીને સ્ટ્રિંગ વેલ્યુ એન્ટર કરશો તો એ સ્ટ્રિંગ પ્રિન્ટ કરશે. ઇન શોર્ટ, રાઇટ મેથડ છે કાંઈ બી વસ્તુ પ્રિન્ટ કરવાનું કામ કરશે, બરાબર છે. રાઇટ ફાઇલ સ્ટ્રિંગ writes the content of the specified file. તમારે ખબર છે ફાઇલ મેનેજમેન્ટ આવતું સી લેંગ્વેજ C++માં આવતું. કંઈ પણ કન્ટેન્ટ તમે ફાઇલમાં ટેક્સ્ટ ફાઇલ બનાવીને રાઇટ કરી શકો, એમાંથી રીડ કરી શકો. તો અહીંયા રાઇટ ફાઇલ મેથડ શું કરશે કે સર્વર સાઇડ કોઈ બી ફાઇલ સ્ટોર થયેલી છે એનું કન્ટેન્ટ રીડ કરીને ડાયરેક્ટલી ક્લાયન્ટને ડિસ્પ્લે જ કરશે, બરાબર છે. વચ્ચે બફર જનરેટ કરશે કે આવું કાંઈ નહીં કરે. રાઇટ ફાઇલ સ્ટ્રિંગ અને બુલિયન, તમે એમાં બુલિયન સેટ કરી શકો, ટ્રુ ઓર ફોલ્સ. તમારે બફર કરાવવું છે કે નથી કરાવવું, બરાબર છે. સમજાણી આટલી મેથડ્સ? ક્લિયર બધાને? રિસ્પોન્સ ઓબ્જેક્ટ સમજાણો, વ્યવસ્થિત વાંચજો. મેથડ ને તો પૂછાશે. હવે નેક્સ્ટ ઓબ્જેક્ટ કયો આવશે? સેશન ઓબ્જેક્ટ. સેશન ઓબ્જેક્ટનો યુઝ શું થાય? શું થાય સેશન ઓબ્જેક્ટથી? સેશન ક્યારે ઓન થાય અને ક્યારે ઓફ થાય? લોગ આઉટ કરે ત્યારે. આ જે સેશનનો ટાઈમ સ્ટોર થાય એ સેકન્ડમાં સ્ટોર થાય, મિલી સેકન્ડમાં થાય, મિનિટમાં થાય, કેવી રીતે થાય? જનરલી મિલી સેકન્ડથી સ્ટાર્ટિંગ થાય, પછી ડિપેન્ડિંગ ઓન ધ ટાઈમ, બરાબર છે. ક્લિયર આટલી વસ્તુ? સો વી આર ગોઈંગ ટુ એન્ડ અવર સેશન ઓવર હિયર.